હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9, વિષય છે વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે. તો તેમાં વિભાગ એ આધારિત પ્રશ્ન નંબર 3 છે કે ખાલી જગ્યા પૂરો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. પ્રકરણ 1 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછેલું છે. એની અંદર પહેલી ખાલી જગ્યા છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ એટલે કે વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે બાષ્પીભવન. બીજું, તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે. તો એ આવશે ઝડપી બને છે. ત્રીજું, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. તો એ 373 કેલ્વિન આવશે. ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે. તો ઘન CO2. પાંચમો પ્રશ્ન, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે દબાણ. છઠ્ઠી ખાલી જગ્યા છે પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી નિયમિત હોય છે. તો એ જવાબ આવશે વાયુ. ત્યારબાદ પ્રકરણ 3, એમાં પહેલી ખાલી જગ્યા છે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો ખાલી જગ્યાએ આપ્યા. તો એ આવશે લેવોઇઝરે. પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા m છે એટલે કે 10⁻⁹. સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે. તો એ આવશે નેટ્રિયમ. I દ્વારા નિર્દેશિત તત્વ ખાલી જગ્યા છે. તો એ આવશે આયર્ન. ઓક્સિજનનો પરમાણુય દળ ખાલી જગ્યા છે. તો એ આવશે 16. CaCO3 ની પરમાણુયતા ખાલી જગ્યા છે. તો એ આવશે 5. ત્યારબાદ પ્રકરણ 4, એમાં પહેલું છે કે સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે. તો 2, 8, 4 આવશે. બીજું, M કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો એ આવશે 18. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો એ આવશે કોબાલ્ટ. ચોથું, રુથરફોર્ડે એક એક્સકન પ્રકીર્ણનના પ્રયોગમાં ખાલી જગ્યાની ધાતુનો વર્ગ પસંદ કર્યો. તો અહીંયા આવશે સોના. ન્યૂટનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં ખાલી જગ્યા ઘણું વધારે છે. તો એ આવશે 1838. પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો ધન વીજભાર ધરાવે છે. તો એ આવશે પ્રોટોન. ત્યારબાદ પ્રકરણ 5, ખાલી જગ્યા એ જીવંત, પાતળું અને પસંદગીમાં પ્રવેશશીલ કલા છે. તો એ આવશે કોષરસ પટલ. બીજું, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે. તો એ આવશે સેલ્યુલોઝની. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું. તો એ આવશે પરકિન્જે. ચોથું, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ ખાલી જગ્યા ક્રિયાનું ઉદાહરણ છે. તો એ આવશે આશ્રુતિ. ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. તો એ આવશે અંતઃરસજાળ. રંગસૂત્રોમાં રહેલા ખાલી જગ્યાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે. તો એ આવશે DNA. ત્યારબાદ પ્રકરણ 6, એમાં પહેલી ખાલી જગ્યા કે પરોહાગ્રમાં ખાલી જગ્યા પેશી જોવા મળે છે. તો એ આવશે વર્ધનશીલ પેશી. બીજ અને ફળોની છાલમાં આવેલા કોષોને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે દળોત્તક. ત્રીજું છે
કે જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે? તો એ આવશે જલવાહક મૃદુતક. ચોથું, ખાલી જગ્યા પેશી પોષક પદાર્થોના સંગ્રહનું કાર્ય કરે છે? તો એ આવશે મૃદુતક. પાંચમું છે કે ખાલી જગ્યાની રચનામાં કાસ્થિ પેશીનો અભાવ હોય છે? તો એ આવશે અસ્થિબંધ. છઠ્ઠું છે, મૂળમાં ક્યારેય ન જોવા મળતી પેશી ખાલી જગ્યા છે? તો આવશે સ્થૂલ કોણક પેશી આવશે. ત્યારબાદ પ્રકરણ 9 છે, જે છેલ્લું છે. એમાં પહેલું છે કે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા ms-2 છે? તો એ આવશે 1.63 ms-2. બીજું છે 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન થાય? તો એ આવશે 49 ન્યૂટન. પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા થાય છે? તો એ આવશે 10 કિલોગ્રામ. ચોથું, વજનનો એકમ ખાલી જગ્યા છે? તો એ આવશે ન્યૂટન. પાંચમો પ્રશ્ન છે કે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો એ આવશે લેક્ટોમીટર. છઠ્ઠો પ્રશ્ન છે કે એક પદાર્થનું પૃથ્વી પર વજન 60 ન્યૂટન હોય તો તે પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન હોય? તો જવાબ આવશે 10 ન્યૂટન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરી ધોરણ 9 વિષય વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 3, જેની અંદર ખાલી જગ્યા પૂરવાની હતી, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. બીજું મિત્રો, આજે વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે અને એના સોલ્યુશનની જે પીડીએફ છે, એ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો એ પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, એની સંપૂર્ણ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો ત્યાં જઈને એ પ્રમાણે સ્ટેપ ફોલો કરીને તમે પીડીએફ પણ મેળવી શકો છો. બીજું કે આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને બને એટલો લાઈક કરજો, બને એટલો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.